દરેકનું સ્વાગત છે। આજે આપણે હાઇડ્રોલિક પ્રેસ મશીન કેવી રીતે ચલાવવું તે શીખીશું। આ પ્રક્રિયામાં હાઇડ્રોલિક દબાણનો ઉપયોગ કરીને મેટલ શીટ્સને ચોક્કસ સ્વરૂપમાં આકાર આપવાનો સમાવેશ થાય છે। જેમ તમે જોઈ શકો છો, બોક્સમાં 3 બટનો જોડાયેલા છે। તેમાંથી બેનો ઉપયોગ હાઇડ્રોલિક મશીન શરૂ કરવા માટે થાય છે અને વચ્ચેનું મશીન વધુ દબાણ ન આવે તે માટે તેને રોકવા માટે જવાબદાર છે। અહીં તમે કંટ્રોલ પેનલ જોઈ શકો છો। તેની સાથે ડિજિટલ સ્ક્રીન જોડાયેલ છે। કંટ્રોલ પેનલનો ઉપયોગ દબાણને નિયંત્રિત કરવા અને ચક્રગતિ જેવા અન્ય પરિમાણોને સંશોધિત કરવા માટે થાય છે। તેમાં ઇમરજન્સી સ્ટોપ બટન પણ સામેલ છે। જેમ તમે જોઈ શકો છો, ત્યાં 3 ટ્રાફિક લાઇટ પ્રકારના સિગ્નલ છે જે અલગ અલગ વસ્તુઓ દર્શાવે છે। રેડ એટલે કે મશીન હાલમાં કાર્યરત છે અને કોઈને તેની નજીક જવાની મંજૂરી નથી। પીળો અર્થ થાય છે પકડી રાખવું અથવા રાહ જોવી। લીલા રંગનો અર્થ છે કે મશીન કોઈપણ પ્રકારની કામગીરી હેઠળ નથી અને તેની નજીક જવું અને મેટલ શીટને લોડ કરવું સલામત છે। કોઈપણ સેટઅપ શરૂ કરતા પહેલા હંમેશા ખાતરી કરો કે મશીન બંધ છે। અમે મેટલ શીટનો ઉપયોગ કરી રહ્યા છીએ જે બોનેટમાં આકાર આપવામાં આવશે। શીટને ડાઈ બેડ પર મૂકો, ખાતરી કરો કે તે ડાઈ સાથે યોગ્ય રીતે સંરેખિત છે। સ્થાને સામગ્રી સાથે દબાણ નિયંત્રણ તમને હાઇડ્રોલિક પ્રેસ દ્વારા લાગુ કરાયેલ બળને સમાયોજિત કરવાની મંજૂરી આપે છે। મેન્યુઅલ કંટ્રોલનો ઉપયોગ કરીને ઉપલા ડાઈને નીચે કરો। હાઇડ્રોલિક પ્રેસ ધીમે ધીમે નીચે આવશે, મેટલ શીટને આકાર આપવા માટે દબાણ લાગુ કરશે। પ્રેસ નીચે જાય છે અને મેટલ શીટને કારના બોનેટમાં આકાર આપે છે તેમ જુઓ। એકવાર પ્રેસિંગ ચક્ર પૂર્ણ થઈ જાય, પ્રેસ આપમેળે પાછું ખેંચી લેશે। મશીન બંધ કરો અને અપર ડાઈ ઊભા કરો। ડાઈ બેડમાંથી આકારના બોનેટને કાળજીપૂર્વક દૂર કરો। બંને હાથનો ઉપયોગ કરો અને કોઈપણ તીક્ષ્ણ ધારનું ધ્યાન રાખો। ખાતરી કરો કે મશીન બંધ છે અને ઉપરનો ભાગ સંપૂર્ણપણે પાછો ખેંચાયો છે। આ તમને ફિનિશ્ડ પ્રોડક્ટની સલામત એક્સેસ આપશે।